હું મા મલ્ટીકેર હોસ્પિટલમાં એડમિટ થયો છું અને અહીંયા મેં સારવાર લીધી. ડૉક્ટર કિંજલભાઈ કરીને અહીંયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે. મને પહેલાં સ્પાઇનના L5માં જે ગાદી હોય એ ખસી ગઈ હતી અને એમની વચ્ચે જે જેલી હોય તો એ જેલી પણ નીકળી ગઈ હતી, એટલે સખત પેન હતું ને એના પેનના કારણે ઘણો સમય થયો એટલે સાયટિકાનો પ્રોબ્લેમ પણ ચાલુ થયો હતો. જમણા પગની આખી જે નસ હતી એ સુકાતી હતી, બળતરા થતી હતી, જે સાયટિકાના જેટલા સિમ્ટમ્સ હોય એ બધા હતા. ઘણા સમય સુધી હેરાન થયો, ઘણી બધી મેં રિસર્ચ પણ કરી કે આમાં કઈ કઈ પ્રકારની સારવાર થાય એમ છે. પણ એમાં જે મને ડૉક્ટર કિંજલભાઈએ જે સારવાર કરી આપીને એમણે જે મને ટ્રીટમેન્ટ આપી છે તો એનાથી બહુ રાહત છે. મેં હમણાં જ બીજો સેશન લીધો. પહેલા સેશનમાં 70-80% ફરક પડ્યો હતો. પછી થોડો ઝટકાના કારણે પાછો પ્રોબ્લેમ ચાલુ થયો હતો, જે મેં આજે બીજો સેશન લીધો અને એવું લાગે છે કે એકદમ નોર્મલ થઈ જશે. તો આ જે થેરાપી કઈ કહેવાય, પ્લાઝમા થેરાપી જે છે એ પ્લાઝમા થેરાપી બહુ બેસ્ટ છે. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પોતાના જ લોહીમાંથી જે પ્લાઝમા કરી અને ઇન્જેક્શન કરે છે, જેના કારણે બહુ સારી સારવાર મળે છે. આવા દર્દી જેટલા હોય જેને આ તકલીફ હોય તો એ બધાને એક ખાસ સલાહ આપવાનું મન થાય કે કદાચ કોઈ બીજી સારવાર ન લેતા આ પ્લાઝમા થેરાપીથી જે ઇન્જેક્શન કરી આપે છે આ સારવાર બેસ્ટ છે. અને સાહેબનું નેચર, એમનો જે એક્સપિરિયન્સ એ પણ બહુ સારો છે. મલ્ટીકેર હોસ્પિટલ પણ બહુ સારી સુવિધાજનક છે. તો મારો એક્સપિરિયન્સ આ હોસ્પિટલમાં અને ડૉક્ટર સાહેબ પાસે બહુ એકદમ સારો રહ્યો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.